ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, તે હંમેશા એક જેવી નથી રહેતી, તે બદલે છે. તેથી માણસે હિંમત હારવી નહીં. કોઈ પણ વ્યક્તિ સાથે ઈશ્વર અન્યાય નથી કરતા. ઈશ્વર વ્યક્તિને ત્યારે જ બધું આપે છે જ્યારે તે લાયક થાય છે. કૃષ્ણ અને અર્જુનનો સંવાદ પણ કેવો મહત્વનો. સમજાયો માધવે મોહ છોડ પોતાનાનો, જ્યારે સામે ઊભા હોય તે એ તારી સામે, બાકી ક્યાં અર્જુનને મતી થાય આ ગતિની ખુદ. જો તમે નીતિ, ધર્મ અને કર્મ સફળતાપૂર્વક પાલન કરશો તો આ બ્રહ્માંડની કોઈ પણ શક્તિ તમને પરાજિત નહીં કરી શકે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસ તો માણસ જ રહે છે, પણ સમય જતાં પ્રેમ, લાગણી, સ્વભાવ અને માણસાઈ બધું જ બદલાઈ જાય છે. હસતા મુખે દુઃખો સહન કરાવે એ જિંદગી, દુઃખમાં પણ સુખનો અનુભવ કરાવે એ સાચો સંગી. સુખ દુઃખ, સારું નરસું, નસીબ બદનસીબ, આ બધું ઈશ્વરે રચેલી એક માયા છે, જેમાં આપણે તો બસ એક કલાકાર છીએ. જેવા કર્મ કરીશું એની આધારે જ એ આપણું ભવિષ્ય નક્કી કરશે. ચમત્કાર એમની સાથે જ થાય છે જેમના મનમાં પૂરો વિશ્વાસ હોય છે.